આજ મને આમ કાં બોલાયો? અરે બોલાવાનું કારણ એટલું છે ચારણ જોગી, અમરિયા નામના દત્તે 33 કરોડ દેવાળુને મુશના મોવળે બંધેવાન કર્યા હા છે. પ્રભુ. પૃથ્વી ઉપર હાહાકાર મચી ગયો છે. તો હાલે મારું ડમરું અને માં ચામુંડાને જગાડવા જા. પણ એક વાત યાદ રાખવાની કે જ્યારે માં ચામુંડા જાગે હા પ્રભુ. ત્યારે અવળું ફરી જજો. અરે અરે ભોળાનાથ, અવળું ફરવાનું કારણ શું? કારણ એટલું છે ચારણ જોગી કે એક જ્વાળામુખી જોગણી છે, એ હા, જાગશે અને મોઢામાંથી જ્વાળા નીકળશે તો તને બાળીને ભસ્મ કરી નાખશે. બહુ સારું પ્રભુ. હાલ ને હાલ હું જાઉં તમારું ડમરું લઈ અને ચોટીલાના ડુંગર ઉપર માં ચામુંડા 6 મહિનાની નિંદ્રા લઈને સુતાશે, એને જરૂર હું જગાડીશ. મારી ઉતી માં સાઉન ને જગાડવા પણ જોને તારી હરંગી અને આ મનો જોગી વગાડ તારું ડમર ને મારી જુવાના હે મુઠ્ઠીમાં જોગણી અને મારી ઓલા દચોન મીંડા દેવને દોરવા જેને માં ભગવતી ચોટીલાના પહાડની માથે વિકરાળી રૂપ ધારણ કરી ખાંડા ખબર હાથ લઈ અને તેને માં ભગવતી એ ચોટીલાના પહાડની માથેથી અમરિયા નામના દત્તને જેથી વધ કરવા એમ કહેવાય છે. ચોટીલાના પહાડની માથેથી જેથી માં ભગવતી ઉતર્યા તેથી એ પગથિયા માતાજી જગદંબા જુવાડા મુખી જોગણી એ પગથિયા મંડી ઉતરવા કટ 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 મંડી પગથિયા ઉતરવા અને પૃથ્વી માથે માં ભગવતી એ ભેરવા ભગવતી માં ચામુંડાએ જેથી પગ મેલ્યો અને તેથી માં ભગવતી વિકરાળ રૂપ ધારણ કરી અને તેથી પૃથ્વી માથે પગ મેલ્યો અને પગ મેલતા એ માં જગદંબા એ પાતાળની માલિકા શેષ નાગની જતી નાયડું તૂટવા મંડી જાય અને તેથી અમારા મનો જોગી શું કહેતી હોય આ ધરણી વાગે એ મારી તાયલી દોને હલે મારી ઓલી વાગે મારી તારા સોટી લે ચંડી બની માં ચામુંડા ચારણ જોગી, શું થયું?
મને આમ નિંદ્રામાંથી જગાડવાનું કઈ કારણ? એવું તે તને શું કામ પડ્યું મારું ચારણ જોગી? તમને ખબર નથી કે અમર્યા નામના રાક્ષસે પૃથ્વી ઉપર હાહાકાર મચાવી દીધો છે અને તમે 100 મહિનાની નિંદ્રા લઈને સૂતા છે, તો માટે પૃથ્વી માથે અંડરજ થઈ ગયો છે માં. એટલા માટે હું તમને જગાડવા માંગુ છું. એમ વાત છે. અમર્યા રાક્ષસની એટલી હિંમત કે એ ભોળા માણસોને રંજાડે? પૃથ્વી પર એણે મચાવેલા આતંકનો હું પળમાં અંત કરીશ. અમર્યા રાક્ષસનો પાપનો ઘડો ભરાઈ ગયો છે. એણે પોતાનો વિનાશ પોતે નોતર્યો છે. ચારણ જોગી, ચાલ તું આગળ ને હું પાછળ. અમર્યા દત્ત રાક્ષસને ચપટીમાં ચોળી નાખું. માડે બોલા ખાંડો ખબર લીધો મન મારવા મારી ભગવતી અમારી આદત ને હરે રે તેથી માડી રણચંડી બની તો ચામુંડા માડી છોટી લેતી ઉતર જેમાં ઉતાવરા પણ માડી અમરિયો હે જો ને માડી ભાગ્યો અને તેથી માં ભગવતી ઉતર્યા પૃથ્વી માથે પોયા શેષ નાગતણી અને બોલી નાડું એ તૂટે શેષ નાગની બોલ મળ્યા ભાઈઓ આદત કોઈ થી મારી મરેલ ના હરે રે તેથી રણચંડી બની માં ચામુંડા. અરે, અમર્યા રાક્ષસની આટલી હિંમત કે એને દેવ દેવી બંધનમાં રાખ્યા છે. આ 33 કરોડ દેવીઓને હું અમર્યાના બંધનમાંથી મુક્ત કરું છું. હા, 33 કરોડ દેવીને મારા મૂછના મોડાથી મેં બંધેવાન કરી હતી, તો છોડનાર તું કોણ? એ 33 કરોડ દેવી દેવતાને તારા મૂછના મોડેથી છોડાવનાર બીજું કોઈ નહીં, હું છું. ચંડમુંડને હણનારી દેવી ચામુંડ. તારા કુકર્મોએ હદ વટાવી. હવે તારો અંત નજીક છે. હું તારી સાથે યુદ્ધે ચડી તારો નાશ કરીશ.
33 કરોડ દેવી મને પહોંચવા નહીં દે તો ચાલ હું શ્રાપ બનીને ભાગી જાઉં. અમરિયા, તું સાપ બનીશ તો હું તારી પાછળ નોળિયો બનીને આવીશ, પણ આજે તને જીવતો નહીં છોડું. ઊભો રે. આ 33 કરોડ દેવી વધી જશે, મારી શક્તિ ઘટી જશે, તો મને પહોંચવા નહીં દે તો ચાલ સાયલાના સરોવરમાં છુપાઈ જાઉં. અમરિયા, ભલે તું સાયલાના સરોવરમાં સંતાયો, પણ મારી પાસે એનો પણ ઉપાય છે. મારી બહેનોની મદદથી તારો સંહાર કરીશ. બેનો, અમરિયો રાક્ષસ મારાથી ભાગીને સાયલાના સરોવરમાં સંતાયો છે. હાલો, આપણે બધી બહેનો ભેગી મળી આખા સરોવરનું પાણી ખોબલે ખોબલે પી જાય. સાયલાના સરોવરને ચરણામૃત નો બનાવું તો હું ચોટીલાની ચામુંડ નહીં. જોયું અમરિયા, તું સાયલાના સરોવરમાં પણ છુપાઈ ન શક્યો. બેનો, હવે બરાબર જોજો, હવે અમરિયો છટકીને ક્યાંય ન જાય. કરોડ દેવી વધી જશે અને મારી શક્તિ ઘટી જશે, તો હવે મને જીવવા નહીં દે તો ચાલ સામે ગાયનું કરકું પડ્યું છે તો એમાં સંતાઈ જાઓ, તો પણ અહીંયા કોઈ પણ દેવી નહીં આવે. અરે, આ અમરિયો તો ગાયના કરકામાં ભરાયો, પણ આ હાડપિંજરને અડીતો તો આપણે અભડાઈએ. પણ અમરિયા રાક્ષસનો સંહાર તો કરવો જ પડશે. તો બેનો, ચાલો આપણે બધી બહેનો આપણા અંગનો મેલ કાઢી એમાંથી એક બાળકી પ્રગટ કરી.
માં તમારું જય હો. મને જણાવો કે મને પ્રગટ કરવાનું કારણ શું? અમરિયો ગાયના હાડપિંજરમાં ઘૂસી ગયો છે. એને ત્યાંથી બહાર કાઢવા માટે તારું સર્જન કર્યું. જા જા, તું તારું કામ સંપન્ન કર. ભલે માં, જેવી આજ્ઞા. મને ગાયના કરકામાંથી બહાર કાઢનાર તું કોણ? માડી, અમરિયો રાક્ષસ મને પૂછે છે કે મારું નામ શું છે. મારે શું જવાબ આપવો એને માં? તને અમે અમારા અંગના મેલમાંથી બનાવી એટલે તારું નામ મેલડી. તું માં મેલડીના નામથી જગતમાં પ્રસિદ્ધ થઈશ. ભલે માં, જેવી આજ્ઞા. હું મેલડી હમણાં અમરિયાને ગાયના કરકામાંથી બહાર કાઢું છું. પણ આ મેલડી મારો ઢીંગો ધણી, અને આ મેલડી મારે માને બાપ. પણ આ ભૂલેલા હે માડી તમે જાવજો. અરે મારે મેલડી માનો વર્તાવ. અમરિયા રાક્ષસ, જોયું તું ભાગી ભાગીને કેટલું ભાગ્યો, પણ મારાથી બચવું તારા માટે અસંભવ છે. હું ચોટીલાની ચામુંડ તારો કાળ બનીને આવી છું. મૃત્યુને ભેટવા તૈયાર થઈ જા. મારી સાથે યુદ્ધ કર.